નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। મોટરસાઇકલની ચોરી સહિતની ચોરી કરતી રીઢા ટોળકીને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ વડોદરા શહેરમાં 2 દિવસમાં મોટરસાઇકલની ચોરી સહિતની ચોરી કરતી રીઢી ટોળકીને ગણતરીના કલાકોમાં ડિટેક્ટ કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગઈ 10 તારીખે ગણતરીના કલાકોમાં જ 2 ચેન સ્નેચિંગ થયેલા બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તાર અને હરણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં, અને 11 તારીખે બીજે દિવસે પણ સવારમાં 1 ચેન સ્નેચિંગ થયેલું। આ જે ઉપરાઉપરી ચેન સ્નેચિંગ થયેલા અને એ બાબતે એને ગંભીરતાથી લઈ અને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ ગેંગને પકડવા માટે સક્રિય હતી। એની અમને ગઈકાલે સફળતા મળી છે। મૂળ મધ્યપ્રદેશ મુરેના ભીંડના વતની એવા 5 ઇસમોને અમે પકડી પાડેલ છે, જેઓના નામ છે વિકાસ ઉર્ફે સંકી, બીજાનું નામ છે વિનિકેત ઉર્ફે અંશ, ત્રીજો છે સુજીત ઉર્ફે રાઇડર, અને 2 આરોપી એવા છે કે જે માઇનોર છે કે જેના નામ આપણે આપી શકાતા નથી। આખા બનાવની હકીકત એવી છે કે 10 તારીખે સયાજીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે કડક બજાર છે એની પાછળથી આ લોકો એક યામાહા મોટરસાઇકલ ચોરે છે, અને 3.5 મોટરસાઇકલ ચોર્યા પછીની 1 કલાકમાં જ 2 ચેન સ્નેચિંગના ગુનાને વારદાત આપે છે। અને બીજે દિવસે સવારમાં પણ એ જે પ્રયત્ન કરે છે ઘરણે પોલીસ સ્ટેશન વિસ્તારમાં, તો એ ગેંગ ગઈકાલે અમને પેટ્રોલિંગ દરમિયાન અમારી ટીમને ખોડિયાનગર પાસેથી મળી આવેલી છે। એમની પાસેથી ટોટલ 2,18,000 રૂપિયાનો મુદ્દામાલ પણ મળેલ છે। ચોરીમાં ગયેલું મોટરસાઇકલ પણ અમને મળેલ છે। અને આ બાબતે જોઈએ તો વડોદરા શહેરમાં કારેલીબાગ, બાપોદ, હરણી, સયાજીગંજ, કપુરાઈ અને પાણીગેટ પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુનાઓ દાખલ થયેલા છે। આ આરોપીઓ પકડાતા એકી સાથે આ બધા ગુનાઓનો ભેદ પણ ઉકેલાયો છે। આ ચેન સ્નેચિંગની પહેલાં 10 દિવસ પહેલાં હાઈવે ઉપર કપુરાઈ પોલીસ સ્ટેશનની હદમાં આ લોકોએ મોબાઈલની લૂંટ પણ કરેલી, એ ગુનો પણ આ સાથે ડિટેક્ટ થાય છે। બધા આરોપીઓને ધોરણસરની અટકાયત કરી અને લાગુ પડતા પોલીસ સ્ટેશન એટલે હરણી અને બાપોદ પોલીસ સ્ટેશનમાં અમે વધુ તપાસ અર્થે તપાસ કરનાર અધિકારીને સોંપેલ છે। આ લોકો હજી હમણાં જ આવેલા, અને મૂળ એક મંડપ ડેકોરેશનનું એવું કામ કરતા કોઈ એક ભીંડના ઈસમ હતા, એમને ત્યાં એ લોકો આગલા દિવસે રોકાયેલા અને બીજે જ દિવસે એમણે આ ગુનાને અંજામ આપેલો છે। આ લોકો મૂળ મધ્યપ્રદેશ ભીંડના વતની છે, મુરેનાની બાજુમાં આપણે જે ચંબલ વિસ્તાર નામ સાંભળ્યો હશે એની બાજુનો જિલ્લો છે, ત્યાંના આ લોકો વતની છે। જે તે વખતે જ્યારે 2 ચેન સ્નેચિંગ ઉપરા ચાપરી થયા ત્યારે એના જે અમને સીસીટીવી ફૂટેજમાં ને બીજી રીતે જે માહિતી મળેલી કે એક યામાહા મોટરસાઇકલ વપરાયેલું છે, પરંતુ એ મોટરસાઇકલ યામાહાની જે નંબર પ્લેટ હતી એના ઉપર એ લોકોએ માટી લગાડેલી હતી અથવા તો માટી લાગેલી હતી, તો જેથી કરીને એનો નંબર કોઈ ડિક્લેર નહોતો થતો। પણ એ જ પ્રકારના મોટરસાઇકલની મૂવમેન્ટ અમને બીજા વિસ્તારમાં ખોડિયારનગર વિસ્તારમાં જાણવા મળેલી, જેને આધારે અમને ખબર પડેલી કે આ વિસ્તારના આરોપી છે, એટલે ત્યાં જ આ લોકો બીજો ગુનો કરવા જતા હોય એવું કોઈ એમનો પ્લાન હતો। એ દરમિયાન અમારી ટીમ જે જુદી જુદી જગ્યાએ ગોઠવેલી હતી એમના હાથમાં લોકો ગઈકાલે સાંજે ઝડપાઈ ગયા છે। ના, આ લોકો ખાસ અહીં ગુનો કરવા આચરવા માટે જ આવેલા, અને જો આ 1-2 દિવસ રોકાઈને જે કાંઈ મુદ્દામાલ મળે એ લઈને મધ્યપ્રદેશ ભીંડ નાસી જવાની એ લોકોની પૂરેપૂરી ગણતરી હતી। મોટરસાઇકલ ઉપર ખાસ કરીને મહિલાઓને ટાર્ગેટ બનાવવાની, એકલી મહિલા જતી હોય તો એમની પાસે મોટરસાઇકલ સહેજ ધીમું પાડી એના ગળામાંથી ચેન છૂટવી અને નાસી જવાની એમની એમો છે। 17-18 વર્ષના નહીં, બાકીના 3 જે હું નામ બોલ્યો એ 3 છે એ મેજર છે, અને 2 જે હું નામ નથી બોલ્યો એ 18 વર્ષથી નીચેના છે। હા, પણ એવરેજ એ લોકોની ઉંમર 18-19 વર્ષ, 18 વર્ષથી ઉપરના 3 આરોપી છે અને 2 આરોપી છે 18 વર્ષથી નીચેના છે। એ હવે તપાસનો વિષય છે। આપણે લોકલ પોલીસ સ્ટેશનને પણ આરોપીઓ સોંપ્યા છે। એ ગુનાના કામે ધોરણસરની એની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ કરશે, અને જો આગળ કદાચ કોઈ બીજી ટોળી હશે તો એ બાબતે આગળની પણ કાર્યવાહી થશે। એક પછી
હા, આ લોકોનો ભૂતપૂર્વ ગુના જોઈએ તો એમાંથી જે શંકી છે એના ઉપર મધ્યપ્રદેશમાં ભીંડમાં ગુના દાખલ થયેલા છે. વિનીત ઉર્ફે હંસ છે એના વિરુદ્ધમાં પણ ત્યાં ભીંડમાં મારામારીના ગુના દાખલ થયેલા છે. અને જે સગીર છે એમના ઉપર પણ મારામારીનો ગુનો ભીંડમાં દાખલ થયેલો છે. આ સગીરના છોકરા જે 2 છોકરા છે એનો ઉપયોગ આમાં આ લોકો કરતા હતા કે ચોક્કસ એ લોકો ગુનાના કામે છે. એ લોકો મોટરસાઇકલ ઉપર બેઠા હતા. ગુનો એમણે કર્યો જ છે, પરંતુ એ માઇનોર હોવાને કારણે એનું નામ ડિક્લેર નથી કરતા. મુદ્દામાલમાં ચેઇન છે, કંઠી છે, અને જે મુદ્દામાલ જે 2-3 દિવસમાં ચોરી થયો છે એ જ મુદ્દામાલ છે. ના, એ લોકોની મુવમેન્ટ અમે જોઈએ છે, કદાચ ગુજરાતમાં બીજી કોઈ જગ્યાએ છે કે કેમ, પણ અત્યારે તો માત્ર વડોદરામાં હોય એવું જ જણાય છે. વિશેષમાં એક વસ્તુ કહેતા મને ખાસ ધ્યાન દોરવાની ઈચ્છા થાય છે કે 2024ના વર્ષ દરમિયાન વડોદરા શહેરમાં 38 ચેન સ્નેચિંગના બનાવો બનેલા. એ પૈકી 32 ચેન સ્નેચિંગના ગુના વડોદરા શહેર પોલીસે ડિટેક્ટ કર્યા છે. એટલે એ જોવા જઈએ તો 85% ચેન સ્નેચિંગના ગુના 2024ના વડોદરા શહેરમાં ડિટેક્ટ થયા છે. અને ગુજરાત રાજ્યમાં આપણે ચેન સ્નેચિંગના ગુનાઓ ડિટેક્ટ કરવામાં પ્રથમ છીએ. સર, આવા બનાવ બનતા રહે છે, વડોદરા વાસીઓને શું મેસેજ આપશે? ખાસ કરીને તો આ પ્રકારના જો લોકોને કોઈ આવા મોઢે કોઈ માસ્ક પહેર્યો હોય કે કોઈ બેફામ રીતે મોટરસાઇકલ ચલાવતા હોય કે શંકાસ્પદ ઇસમો હોય તો પોલીસનું ધ્યાન દોરવું જોઈએ. નજીકમાં ટ્રાફિક પોલીસનું ધ્યાન દોરવું જોઈએ. તો આ માણસો ગુનો કરતા પહેલાં પણ એને પકડી શકાય. 40 વર્ષના ભૂપેન્દ્રભાઈનું મૃત્યુ થતાં અંગદાન. વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતા ભૂપેન્દ્રભાઈ વસાવાની મૃત્યુની વાત, પરંતુ લોકોને અંગદાન કરી તેઓ લોકોમાં જીવતા રહેશે. ભાયાવદર અને ઉપલેટા સર્કિટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું. ભાયાવદરમાં અને ઉપલેટામાં આમ આદમી પાર્ટી દ્વારા બોલાવવામાં આવી હતી બેઠક. આ બેઠકમાં આવનારી નગરપાલિકાની ચૂંટણી વિશે ચર્ચા કરવામાં આવી. મિટિંગમાં આ બેઠક ગોપાલભાઈ ઇટાલિયાના અધ્યક્ષસ્થાનમાં યોજવામાં આવી. આ મિટિંગમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને સભ્યો હાજર રહ્યા. આ મિટિંગમાં બધા જ સભ્યો કાર્યકરો સાથે મળીને ભાયાવદર ઉપલેટા નગરપાલિકાની ચૂંટણી વિશે માહિતગાર કરવામાં આવ્યા. આ મિટિંગમાં આમ આદમી પાર્ટીના હોદ્દેદાર તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આજે આમ આદમી પાર્ટી દ્વારા નગરપાલિકાની આવનારી ચૂંટણીના અનુસંધાનમાં ભાયાવદર નગરપાલિકા અને ઉપલેટા નગરપાલિકાની ચૂંટણી સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. અને એમાં અમારા પ્રદેશના આગેવાન શ્રી રાજુભાઈ કરપડા અને જિલ્લાના પ્રમુખ શ્રી તેજસભાઈ ગાજીપુરા સહિત નગરપાલિકાના પ્રભારીશ્રીઓ, સહપ્રભારી વગેરે નગરપાલિકાની પદાધિકારીઓની ટીમ બધા લોકો ઉપસ્થિત રહી અને આ બંને નગરપાલિકામાં ખૂબ સારી રીતે મિટિંગ કરવામાં આવી છે. અને આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે કે નગરપાલિકાની ચૂંટણીમાં પૂરી તાકાતથી ઉમેદવારો ઊભા રાખી, કેમ્પેનિંગ કરી, લોકો સુધી જઈ અમારી વાત લોકો સુધી પહોંચાડી અને વધુને વધુ સંખ્યામાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો જીતે તેવા પ્રકારની ચર્ચા અને સમીક્ષા આજે આ બંને મિટિંગમાં કરવામાં આવી છે. ગોપાલભાઈ, આ કોંગ્રેસ ને આપ પાર્ટી ગઠબંધનમાં લડશે કે નહીં લડશે? અત્યારે આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી પોતાની ચૂંટણીની તૈયારી કરી રહી છે અને કોંગ્રેસની તૈયારી જુઓ તો ક્યાંય દેખાતી નથી. તો જો કોંગ્રેસ પાર્ટીની કોઈ તૈયારી જ ન હોય તો ગઠબંધનની ચર્ચા જ કેવી? જ્યારે આમ આદમી પાર્ટી એટલી તાકાતથી તૈયારી કરે છે, મિટિંગ કરે છે, અમારે તમામ પ્રદેશની ટીમ નગરપાલિકામાં લાગી છે, ઉમેદવારોને અત્યારથી અમે
શોધખોળ કરી રહ્યા છીએ, જે ઉમેદવારો છે એનું પાર્ટીની અંદર ઉમેદવારી પત્રક. તો અમારી ચૂંટણી લડવાની ગંભીરતા છે, ચૂંટણી લડવા બાબતની અમારી પૂરી શક્તિ લગાવવાની અમારી ગંભીરતા છે. તો મને એમ લાગે છે કે જો કોંગ્રેસ પાર્ટી નગરપાલિકા લડવા ગંભીર ન હોય તો ગઠબંધનનો કોઈ મતલબ વધતો નથી. એટલે અત્યારે તો અમે અમારી રીતે તૈયારી કરી આગળ વધી રહ્યા છીએ અને મોસ્ટ પ્રોબેબલી આમ આદમી પાર્ટી પોતાની શક્તિ ઉપર, પોતાની તાકાત ઉપર એકલા ચૂંટણી લડે એ પ્રિફરેબલ છે. આજરોજ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા ગોપાલભાઈ ઇટાલિયાના અધ્યક્ષ સ્થાને પાયાવદર અને ઉપલેટા નગરપાલિકાની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવેલું. પાયાવદરમાં 6 વોર્ડના તમામ ઉમેદવારો જે લડવા ઈચ્છતા હોય આ તમામ ઉમેદવારો સાથે બેઠકો થઈ. એવી જ રીતે 9 વોર્ડમાં ઉપલેટાના મોટાભાગના ઉમેદવારો હાજર હતા, એમની સાથે પણ ચર્ચા થઈ. અહીંના સ્થાનિક આગેવાનો સાથે પણ ચર્ચા થઈ. ખૂબ સારો એવો માહોલ ઉપલેટા અને ભાયાવદરમાં દેખાઈ રહ્યો છે. આવનારી ચૂંટણી આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડશે અને ઉપલેટા ભાયાવદરમાં નગરપાલિકા આમ આદમી પાર્ટીની બનવા જઈ રહી હોય આવું અમને દેખાય છે. જે કાંઈ ઉત્સાહ પૂરો પાડવાનો થશે કાર્યકર્તાઓનો અને અહીંયા સ્થાનિક જે પ્રશ્નો છે એને લઈને તો અમારા રાષ્ટ્રીય નેતા, પ્રદેશના નેતાઓ અત્યારથી જ કામે લાગી ગયેલા છે. આવનાર સમયમાં આમ આદમી પાર્ટીને મજબૂત બનાવવા માટે અને ઉમેદવારોને જીતાડવા માટે તનતોડ મહેનત જે કાંઈ કરવાનું થશે તે પાર્ટી તરફથી તમામ પ્રકારનો સપોર્ટ કરવા માટેની આજે બાહેંધરી આપવા ગોપાલભાઈ ઇટાલિયા ઉપસ્થિત રહેલા. રાજુભાઈ, આપણે આ પાર્ટી વાળા આપણે માર્કેટિંગ યાર્ડમાં આંદોલન કર્યું હતું, પછી આવેદન આપ્યું હતું, એના વિશે શું કહેશો? હાલ જે ટેકાના ભાવે જણસની ખરીદીની વાત છે તો સૌરાષ્ટ્રમાં ખાસ કરી અને મગફળી ખરીદી જે ચાલે છે એમાં જે જગ્યાએ 7,000, 8,000, 10,000 જેવા રજીસ્ટ્રેશનો થયેલા છે, પરંતુ સમજી વિચારી આયોજનપૂર્વક કેમ કરી અને ખેડૂતોની મગફળી ઓછી ખરીદવી આનું એક ષડયંત્ર તૈયાર થઈ રહ્યું હોય આવું અમને લાગે છે. ઉપલેટાની અંદર જ્યારે 7,500 કરતા વધારે ખેડૂતોના ટેકાના ભાવે મગફળી વેચવાના રજીસ્ટ્રેશન થયેલા છે, એની સામે 2 સેન્ટર હતા, 1 સેન્ટર વધારવાની જરૂર હતી, બદલામાં 1 સેન્ટર ઘટાડ્યું, 2 હતા એમાંથી પણ 1 ઓછું કર્યું અને આજે 50 થી 60 જેટલા ખેડૂતોને રોજ બોલાવવામાં આવે છે. ખરેખર જો આ જ ગતિએ ચાલે તો આવનાર 3 મહિના સુધીમાં પણ ખરીદી પૂરી ન થાય. એટલે સરકારને નમ્ર વિનંતી છે અને આમ આદમી પાર્ટીની ઉપલેટા ટીમ દ્વારા પણ એક આવેદનપત્ર આપી આક્રમક રજૂઆત કરવામાં આવેલી કે 1 સેન્ટર વધારે, 1 કે 2 સેન્ટર જે જરૂરિયાત છે એ પ્રમાણે વધારે ચાલુ કરવામાં આવે. 15 દિવસમાં તમામ ખેડૂતો જે રજીસ્ટ્રેશન થયેલું છે આ ખેડૂતોની મગફળી ખરીદી લેવામાં આવે અને તાત્કાલિક ધોરણે જે મગફળીની ખરીદી થાય છે એના પૈસા આપવામાં, બિલ ચૂકવવામાં પણ જે વિલંબ થાય છે તો આ પણ ખેડૂતને અત્યારે જરૂર હોય તો એ ખેડૂતના ખાતામાં તાત્કાલિક ધોરણે જમા થાય. આ મુદ્દે આમ આદમી પાર્ટીએ રજૂઆત કરેલી. પુસ્તકાલયની મુલાકાતે પધાર્યા સ્વામી માર્ગસ્વામી સહિતના મહાનુભાવો. જ્ઞાન એ આકાશ છે, પુસ્તકો ચળકતા તારાઓ છે. શ્રી સ્વામી માર્ગસ્વામીજીએ જણાવ્યું, ક્રિયા કેવલમ ઉત્તરમ, આપણા કાર્યો એ જ આપણી ઓળખ છે. આજે પુસ્તકાલયો બંધ થતા જાય છે અને બ્યુટી પાર્લર વધતા જાય છે. બુદ્ધિશાળી કરતાં સુંદર દેખાવું લોકોને વધુ પસંદ છે. પ્રતિજ્ઞા વિનાનું જીવન પાયા વગરની ઇમારત જેવું છે, જાણે કે કાગળના જહાજ જેવું, સ્વામી માર્ગસ્વામીજીએ જણાવ્યું. દામનગર શહેરની સાહિત્ય જગતની શાન શ્રી મણિભાઈ સાર્વજનિક પુસ્તકાલયની મુલાકાતે પધારતા મહાનુભાવો ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગસ્વામીજી, યુમા ટેલિવિઝનના પ્રોડ્યુસર ડાયરેક્ટર સંજયભાઈ ભટ્ટ, લોકશાહીના આલબેલ નિલેશભાઈ પાઠક, દેવચંદભાઈ નાવડિયા સહિતના મહાનુભાવોએ સાહિત્ય જગતની શાન ગણાતી શ્રી મણિભાઈ સાર્વજનિક પુસ્તકાલયની મુલાકાતે પધારતા સંસ્થાના પ્રમુખ હરજીભાઈ નારોલ, મુખ્યમંત્રી નારોલના મંત્રી નટુભાઈ ભાતિયા સહિતના ટ્રસ્ટીઓ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરાયું. શ્રી મણિભાઈ સાર્વજનિક પુસ્તકાલયની શુભેચ્છા મુલાકાત દરમિયાન સ્પર્ધાત્મક પરીક્ષાર્થી ઉમેદવાર માટે ક્રાંતિકારી માર્ગસ્વામીજીનું મનનીય વક્તવ્ય. ધિયો વિશ્વના વીરજતી, વિશ્વના વિચારોનું જ રાજ્ય છે. જ્ઞાન એ આકાશ છે, પુસ્તકો ચળકતા તારાઓ છે. માનવ સાગરમાં ઊભી કરાયેલી દીવાદાંડી એટલે પુસ્તકાલયો છે, જે તુરંત ઈચ્છિત વરદાન આપવા સમર્થ છે. યુમા ટેલિવિઝનના પ્રોડ્યુસર ડાયરેક્ટર સંજયભાઈ ભટ્ટ, નિલેશભાઈ પાઠક, દેવચંદભાઈ નાવડિયા સહિતના મુલાકાતીઓ સંસ્થાની બેનમૂન વ્યવસ્થા સંચાલનથી ખૂબ જ પ્રભાવિત થઈ ખુશી વ્યક્ત કરી હતી. યુમા ટેલિવિઝનના પ્રોડ્યુસર સંજયભાઈ ભટ્ટે
યુવાનોને સુંદર સંદેશ આપ્યો. યુવાનોની ભીડ જ્યારે પુસ્તકાલય તરફ વળશે ત્યારે જ ક્રાંતિ થશે. નેત્રંગ તાલુકામાં વિવિધ વિકાસ કાર્યોનું ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં 15મા નાણાં પંચ મનરેગા કન્વર્ઝન અને ધારાસભ્યની ગ્રાન્ટ હેઠળ 18 લાખની વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નેત્રંગ તાલુકાના મોવી ચોકડી ખાતે ધારાસભ્ય રીતેશ વસાવાની ગ્રાન્ટમાંથી 5 લાખ ખર્ચ નિમિત્તે સુવિધાસભર બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ 15મા નાણાં પંચ અને મનરેગા કન્વર્ઝન અંતર્ગત નવા પ્રાથમિક શાળા ખાતે 5 લાખ ખર્ચે નવનિર્મિત ઓરડાનું અને કોડવાવ ખાતે 8 લાખના ખર્ચે નવનિર્મિત નંદઘર આંગણવાડી કેન્દ્રનું પણ ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું, જેથી તાલુકાવાસીઓમાં આનંદ છવાયો. સમગ્ર લોકાર્પણમાં કાર્યક્રમ નેત્રંગ તાલુકા પંચાયત પ્રમુખ વસુધાબેન વસાવા, ઉપપ્રમુખ રીતેશ પરમાર, તાલુકા વિકાસ અધિકારી સાહેબ પટેલ, નેત્રંગ તાલુકાના સરપંચ, નેત્રંગ તાલુકા આગેવાનો અને તાલુકા પંચાયત કચેરી, બાંધકામ શાખા અને મનરેગા શાખાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. મોવી મુકામે આજે એક બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. એ લોકાર્પણની બસ સ્ટેશન અમે ની અંદર શૌચાલય પણ ઉપલબ્ધ છે અને પીવાના પાણીનો પણ સુવિધા કરવામાં આવી છે. લોકો માટે અમે આ વ્યવસ્થા કરી છે અને લોકોએ તેની કાળજી રાખવાની છે. એટલા માટે અને આજે અમે એક થવા ગામે અમારા સ્કૂલના લોકાર્પણનું કાર્યક્રમ છે અને એ રીતે સાકવા ગામે પણ એક આંગણવાડીનું લોકાર્પણ છે. ડભોઈ નગરમાં આગના બનાવમાં મકાન બળીને ખાક. ડભોઈ દસાલાડવાડી પાસે આવેલા રામટેકરી વિસ્તારનો બનાવ. જૂની બાંધણીના લાકડાના કાચા મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી. આગ ઉપર કાબૂ મેળવવા વિસ્તારના હિન્દુ મુસ્લિમ યુવાનોએ પાણીનો મારો ચલાવ્યો. બાદ ડભોઈ નગરપાલિકા ફાયર ફાઇટરની જાણ કરતા ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે આવી પાણીનો મારો ચલાવી આગને સંપૂર્ણ કાબૂમાં લીધી. રાયસિંગભાઈ મગનભાઈ તડવીના કાચા મકાનમાં લાગેલી આગથી સંપૂર્ણ ઘરવકરી સહિત 15,000 રોકડા અને સોના ચાંદીના દાગીના બળીને ખાક થઈ ગયા. ડભોઈ દસાલાલવાડી પાસે આવેલી રામટેકરીના એક મકાનમાં આગની માહિતી મળતા આગ ઓલવવા માટે અમે ફાયર બ્રિગેડની ગાડી લઈને આવ્યા હતા. એ આવીને જોયું તો મકાન આખું બળીને ખાક થઈ ગયેલું હતું. એમનો માલ સામાન કશું બચેલો નથી, અંદર બધું બળીને ખાક જ થઈ ગયું છે. કેટલી વારમાં કાબૂ લગભગ 15-20 મિનિટ જેવી મહેનત કર્યા બાદ આગ કાબૂમાં આવી હતી. કેટલું નુકસાન હશે આશરે? નુકસાન તો હવે બહુ અંદાજિત આપણને ખબર નથી, પણ બધું અંદર માલ સામાન બધો બળીને એમનો ખાક થઈ ગયો છે, કશું બચ્યું નથી.
વડોદરામાં પહેલીવાર મેળામાં જોવા મળ્યું જુગલ ઝરણા, ગુફાઓ, ડુંગર અને કૃત્રિમ વરસાદ સાથે વિદેશી પક્ષી, વિદેશી સાપ, વીછી જેવા અવનવા પ્રાણીઓને જોવાનો લાહવો. એડવેન્ચર પાર્ક સાથે જંગલનો અહેસાસ કરાવતું રોયલ મેળો, જેની શરૂઆત લાલબાગ બ્રિજની બાજુમાં વડોદરામાં થઈ ગઈ છે. જેની વધુ માહિતી રોયલ મેળાનું સંચાલન કરતા હેમરાજ મોરે વધુ વિગત આપી અને જણાવ્યું. ફર્સ્ટ ટાઈમ બરોડામાં આપણે વિક્ટન મહેલનો થીમ ગેટ બનાવેલો છે અને અમે જંગલ થીમ બનાવેલી છે. એમાં વન્ય પ્રાણીઓ અને ગુફા બી છે, એમાં બધું છે. અને દુકાનો છે, રમકડાને અને કટલેરી જ્વેલરી સ્ટોલ લગાડેલા છે. નાની મોટી અવનવી રાઈડો છે. શું કહેશો, લોકોને શું અપીલ કરશો અહીં આવવા માટે? લોકોને મોજ પડે એવી જગ્યા છે, મજા આવી જાય એવી જગ્યા છે. સરસ મજાનું બનાવેલું છે. બધી સાફ સફાઈ બધું કમ્પ્લીટ બધી વ્યવસ્થા રાખેલ છે. બધું હેમરાજ મોરે. ફ્રેન્ડ્સ જોડે આવ્યા હતા, બહુ સારો એક્સપિરિયન્સ છે. સ્પેશિયલી જે અહીંયા બધું એરેન્જ કર્યું છે એ રીતનું બહુ ફાઇન એરેન્જ કર્યું છે. એક્ઝોટિક બધા એનિમલ્સ ને ઇન્સેક્ટ્સ જે બધા મૂક્યા છે, બહુ ફાઇન બધું એરેન્જ કર્યું છે. રોનક નામ છે મારું. મારું નામ વિશ્વરાજ નાગર છે. રોયલ મેલા લાલબાગ બ્રિજ પાસે આવેલો છે અને રોયલ મેલાની ખાસિયત છે કે તેમાં રોયલ લોકો આવે અને એમને મનોરંજન થાય એના માટે આપણે અલગ અલગ જંગલ વેલીની થીમ રાખેલી છે. જંગલ વેલીની થીમમાં અલગ અલગ ફાઉન્ટેન રાખેલા છે, પછી લાઈવ પ્લાન્ટ્સ રાખેલા છે બધા, અને વેરાયટીના એનિમલ રાખેલા છે. એનિમલમાં સ્નેકની વેરાયટીઝ છે, જેમ કે બોલ પાયથન છે, પછી ઇગ્વાના છે, પછી ટર્કી છે, સ્કોર્પિયન છે. એવી રીતના અલગ અલગ એનિમલ છે. આપણે ફિશ વગેરે છે, એનું એક્વેરિયમ ટેન્ક રાખેલું છે અને આપણે ગુફા રાખેલી છે. એમાં આપણે ઝરણા પડે છે. એના માટે આપણે એક કેવ રાખેલી છે, એનું નામ છે એરિઝોના કેવ છે. એરિઝોના કેવ છે ને USA નું છે અને બહુ ફેમસ ત્યાંનું કેવ છે. એ આપણે થીમ ટૂંકમાં જંગલ વેલીમાં આપણે રાખી છે અને આખું જંગલ ટાઈપ ફીલ કરાવવા માટે અલગ અલગ પ્લાન્ટ્સ ને એવું બધું રાખેલું છે. તો આપ લોગ જરૂરથી પધારજો. અને બરોડામાં સર્વે પ્રથમ વાર આવેલું છે, તો એના માટે આપ ખાસ પધારજો. અને અમે બરોડા વાસીનું દિલ જીતવા આવ્યા છીએ. થેન્ક યુ. દિલ્હીમાં મહિલાઓને દર મહિને ₹1,000 આપવાની ગેરંટી અરવિંદ કેજરીવાલે પૂરી કરી. ચૂંટણી જીત બાદ ₹2,100 આપશે. દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની ઈમાનદાર રાજનીતિના કારણે દિલ્હી દેવામુક્ત, જ્યારે ગુજરાત દેવાદાર. દિલ્હીમાં વીજળી, પાણી ફ્રી, મહિલાઓને સન્માન રાશિ ગુજરાતમાં કેમ નથી અપાતી? આપ પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ ગુજરાત સરકારની ઝાટકણી કાઢી. નેતા હોય તો માનનીય અરવિંદ કેજરીવાલજી જેવા, જેમણે ગેરંટી આપી હતી દિલ્હીની મહિલાઓને અને આજથી એ પૂરી કરી. દિલ્હીની મહિલાઓના ખાતામાં આજથી દર મહિને ₹1,000 પડવાનું શરૂ થઈ ગયું. તમે વિચાર કરો, દિલ્હીમાં બસ સુવિધા મહિલાઓ માટે ફ્રી છે, વિદ્યાર્થીઓ માટે ફ્રી છે, કોચિંગ ક્લાસ વિદ્યાર્થીઓ માટે ફ્રી છે, વીજળી ફ્રી છે, પાણી ફ્રી છે, અને એટલું નહીં, દવાખાના, મોહલ્લા ક્લિનિક આ સંપૂર્ણ ફ્રી છે, અને ઉપરથી મહિલાઓને મહિને ₹1,000. એટલા માટે દિલ્હીમાં આજે મહિલાઓ સારી રીતે પોતાનું ગુજરાન ઓછી મોંઘવારીમાં, મોંઘવારી ઓછી હોવાના કારણે ઘર ચલાવી શકે છે. સૌથી ઓછી મોંઘવારી દિલ્હીમાં છે દેશમાં, અને સૌથી વધુ ગુજરાતમાં છે. સૌથી લાભ દિલ્હીમાં મળી રહ્યા છે અને દેવું દિલ્હીમાં નથી સરકાર ઉપર. જ્યારે સૌથી વધારે દેવું ગુજરાતમાં છે અને ગુજરાતમાં કશું લાભ મળી નથી રહ્યું. માનનીય ભૂપેન્દ્રભાઈ, મારે કેવું છે કે મધ્યપ્રદેશમાં તમારી સરકાર છે, એ મહિલાઓને લાડલી યોજના અંતર્ગત નાણાં આપે છે મહિને, મહારાષ્ટ્રમાં આપે છે. ગુજરાતમાં મહિલાઓએ શું પાપ કર્યા છે? આજે અરવિંદજીએ ફરીથી એ મહિલાઓને બીજી ગેરંટી આપી છે
કે 1000 રૂપિયા તમને ગેરંટી આપી દે, 1000 રૂપિયા મળવાનું શરૂ થઈ ગયું. પણ ચૂંટણી પછી ફરીથી આમ આદમી પાર્ટી જીતશે, માનનીય અરવિંદ કેજરીવાલજી મુખ્યમંત્રી બનશે, એટલે એ રાશિ વધારીને 2100 રૂપિયા કરશે. 2100 રૂપિયા ખાતામાં આવશે. તમે વિચાર કરો, 3 મહિલાઓ હોય તો 3 મહિનાના મહિલાઓ ઘરમાં હોય તો 6300 રૂપિયા થાય મહિને. તો 6300માં એ અનાજ કરિયાણાનું બિલ ચૂકવી શકે, દૂધનું બિલ ચૂકવી શકે, એ પોતાના બાળકોની ટ્યુશન ફી ભરી શકે. કેટલી રાહત દિલ્હીમાં અરવિંદ કેજરીવાલજીએ કરી. અને કોઈ દેવું નથી, કોઈ કર્જ નથી, માત્ર ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપ્યું અને આ બધી વ્યવસ્થાઓ થઈ શકી છે. જ્યારે ગુજરાતમાં 4 લાખ કરોડનું કર્જ છે અને કોઈ ફ્રી સુવિધા નથી. તો માનનીય ભૂપેન્દ્રભાઈ, તમે 2 વર્ષની ઉજવણી કરી છે, અભિનંદન તમને. હજી તમને 3 વર્ષ છે. તમારે જો તમે કંઈક સારું કરીને જવા માંગતા હો, આમે 1 વર્ષ રહેશે એટલે તમને હટાવી જ દેશે, જેમ વિજયભાઈને હટાવ્યા હતા એવી રીતે. તો તમારી પાસે 2 વર્ષ છે. આ 2 વર્ષની અંદર તમે મહિલાઓને દર મહિને 2000 રૂપિયા જાહેર કરો ગુજરાતમાં, એવી આમ આદમી પાર્ટી તરફથી હું માંગ કરું છું. અને તમામ મહિલાઓને ગુજરાતની હું વિનંતી કરું છું, તમામ મહિલાઓ પોતે પણ સોશિયલ મીડિયા ઉપર પણ માંગ કરે, ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ ઉપર. અને તમામ જે ભાજપના કાર્યકર્તાઓ અથવા ભાજપના કાર્યક્રમો હોય અથવા ભાજપના હોદ્દેદારો આવે, સાંસદ, ધારાસભ્યો, મંત્રી, મુખ્યમંત્રી, એમની પાસે માંગ કરો કે તમે બીજા રાજ્યોમાં, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્રમાં તમે લાભ આપો છો, ગુજરાતમાં કેમ નથી આપતા? તો આ એક માંગ તમામ મહિલાઓ પણ કરે એવી મારી વિનંતી છે. જય હિન્દ, જય ભારત. દેશની એકમાત્ર કેશ કાઉન્ટર વગરની સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલમાં ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીય સ્મીચીનું આગમન થતાં ભવ્ય સત્કાર કરતા ટ્રસ્ટીઓ. ઉમરાળાના ટીંબી ખાતે સ્વામી શ્રી નિશાનંદ હોસ્પિટલ પધારેલ ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીય સ્મિતજીના વરદ હસ્તે દાતાશ્રીના સહયોગથી અતિ અદ્યતન આંખની તપાસ સારવાર માટે કારગત મશીનનું લોકાર્પણ કરાયું. માનવ સેવા ટ્રસ્ટની સ્વામી નિર્દોષાનંદ હોસ્પિટલના દરેક વિભાગ અને તેની અદ્યતન ટેકનોસેવી સાધનોથી દર્દી નારાયણના દુઃખ દર્દ દૂર કરતા સેવાભાવી તબીબી શ્રીઓ અને સ્ટાફની બેનું સેવા નિહાળી પ્રભાવિત થયા મહાનુભાવો. એવું જણાવ્યું હતું કે ઈશ્વરની સ્વયં હાજરીનો અહેસાસ કરાવતી આ હોસ્પિટલમાં સેવારત 200 જેટલા દેવદૂતને એક સંન્યાસી તરીકે મન વંદન કરું છું, સ્વામી માર્ગીય સ્મીચીએ જણાવ્યું. દૈનિક 1500 જેટલા દર્દી દેવો અને સહાયકોને સાત્વિક ભોજન પ્રસાદ વિનામૂલ્યે અપાય છે. દૂર સદૂરથી આવતા દર્દી નારાયણને સામાન્યથી લઈને ગંભીર બીમારીના ઓપરેશન, સારવાર, દવા, રહેવા જમવાની ઉત્તમ સુવિધા વિનામૂલ્યે પ્રદાન કરાય છે. ઉદાર દિલ દાતાશ્રીઓના આર્થિક સહયોગથી માસિક કરોડોનો ખર્ચ ભોગવતી 200થી વધુ કર્મચારી સ્ટાફ ધરાવતી હોસ્પિટલ સદગુરુદેવ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીનું માનવ સેવાનું વિચાર બિંદુ છે. સતીરત્ન સમાંતર યુવાવયે ગંગા સ્વરૂપા બનેલ મનુબેન ભીંગરાડિયાની એક પુત્રી રત્ન શિશુ અવસ્થામાં હતા અને એક પુત્રી રત્ન ગર્ભમાં હતા. એવા સમયે જીવન નિર્વાહ જીવાઈની જમીન દાનમાં આપી અને નિર્માણ થયું આરોગ્યધામનું, જ્યાં અસ્તિત્વ પણ ઉર્જા રૂપે હાજરી આપી દર્દીઓના દુઃખ દૂર કરવાનું અવિરત સેવા યજ્ઞ ચલાવવા સધિયારો અર્પે છે. દુઃખ દર્દથી કણસતા લાખો દર્દીઓના દુઃખ દર્દ દૂર કરવાના આ સેવા યજ્ઞમાં સેવા રત્ન, ઉદાર દિલ દાતાઓ, માનવતાવાદી તબીબી સ્ટાફ, નિસ્વાર્થ ભાવે સમર્પિત ટ્રસ્ટી મંડળના બેનૂમ સંકલનથી અંતરિયાળ ગામડામાં ગુજરાત રાજ્ય સહિત આંતરરાષ્ટ્રીયમાં અવિરત આવતા દર્દીઓની સેવા તેમના ચહેરા ઉપર સંતોષરૂપી સ્પષ્ટ રીતે દેખાય છે. સ્વામી શ્રી નિર્દોષાનંદ હોસ્પિટલની માનવ સેવા નિહાળી ગદગદિત થતા ક્રાંતિકારી સ્વામી માર્ગીય સ્મીચી સહિતના મહાનુભાવો નતમસ્તક થતાં જણાવ્યું હતું કે પૃથ્વી પર ઈશ્વરે મોકલેલા દેવદૂત માનવ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી, તબીબ અને દાતાને એક સંન્યાસ તરીકે વારંવાર વંદન કર્યા હતા. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.